તો હવે જીએસટીના ઘટાડા બાદ અનેક એવી દવાઓ છે કે જેમાં ઘટાડો થયો છે, એટલે કે દર્દીઓ માટે આ રાહતના સમાચાર છે। દેશમાં જીએસટી સુધારા હેઠળ આવશ્યક દવાઓ પરનો ટેક્સ 12% થી ઘટાડી 5% કરાયો છે, જ્યારે કે 36 જીવનરક્ષક દવાઓ સંપૂર્ણપણે કરમુક્ત કરી દેવાઈ છે। આ નિર્ણયથી કેન્સર, ડાયાબિટીસ, અસ્થમા, દુર્લભ રોગો સહિત અનેક બીમારીઓમાં દર્દીઓને મોટી રાહત મળશે। ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ આઈપીએ અનુસાર મધ્યમ વર્ગના પરિવારથી લઈ લાંબા ગાળાની સારવાર લેનાર દર્દીઓ સુધી સૌને નાણાકીય મદદ મળશે। ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓને વાર્ષિક આશરે 6000 રૂપિયાની બચત થશે, જ્યારે કે HER2 પોઝિટિવ સ્તન કેન્સર પીડિત દર્દીના દવાના બિલમાં 4 લાખનો ઘટાડો થશે, જ્યારે કે ફેબ્રી જેવા દુર્લભ રોગના દર્દીઓને વાર્ષિક 20 લાખ રૂપિયા સુધીની બચત થશે। સ્થૂળતા અને ફેટી લીવર જેવી સારવારમાં પણ 2 લાખનો ઘટાડો થયો છે અને એકંદરે આ સુધારા આરોગ્ય સંભાળને વધુ સસ્તું બનાવશે અને ભારતમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને વધુ મજબૂત કરશે। તો આવા જ વધુ ન્યૂઝ માટે જોતા રહો ગુજરાત શોર્ટ ન્યૂઝ 24/7। નમસ્કાર।